ઓમ સાંઈરામ મિત્રો. દૈનંદિન સાંઈ બોધ 4 ફેબ્રુઆરી. દાસગણોનું કાવ્ય છે રસાળ, સમયે પુરાવે શ્રોતાઓની કોડ. તેથી તે પ્રસાદિક કાવ્યની જોડ, આપીને પુરાવું છું ઈચ્છા હોડ. દાસગણો મહારાજ બાબાના પરમ ભક્ત હતા. તેમને જેમ એક નામ સપ્તાહની સાપ્તાહિક પછી વિઠ્ઠલના દર્શન થયા હતા, તેવા જ એક દિવસ કાકા સાહેબ દીક્ષિત પ્રાતઃકાળે સ્નાન પતાવી ધ્યાન કરવા બેઠા હતા. તે સમયે તેમને વિઠ્ઠલના દર્શન થયા. પછી બાબાએ દીક્ષિતને પૂછ્યું, વિઠ્ઠલ પાટીલ આજે મળવા આવ્યા હતા ને? તેમની સાથે મુલાકાત થઈ ને? તે પછી બપોરે જે સ્વરૂપના કાકા દીક્ષિતને વિઠ્ઠલ મૂર્તિના દર્શન થયા હતા, તેવી જ વિઠ્ઠલ મૂર્તિના 5-25 મૂર્તિઓ લઈ એક બહાર ગામનો ઈશ વેચવા માટે આવ્યો. તેમની એક મૂર્તિ ખરીદ કરી દીક્ષિતે તેમને તેમની નિત્ય પૂજામાં મૂકી. બીજી એક મૂર્તિ યાદાશ તરીકે રાખી લીધી. ભગવંતરાવ ક્ષીરસાગરના પિતા એક પ્રખર વિઠ્ઠલ ભક્ત હતા. તે વારંવાર પંઢરપુર જતા. તેમના અવસાન બાદ ઘરમાં થતી પૂજાપાઠ વગેરે બંધ થયા. પંઢરપુરની વારી તો ભૂલાઈ જ ગઈ. એકવાર ભગવંતરાવ શિરડી ગયા હતા. તેમને જોઈ બાબા બોલ્યા, અરે આના બાપા મને સારી રીતે યાદ છે. તે મારા મિત્ર હતા. આ તો મારા મિત્રનો પુત્ર. તેથી હું તેને અહીં શિરડી ખેંચીને લાવ્યો છું. હવે તેને હું વિઠ્ઠલ પૂજાની યાદ કરાવીશ અને ઉપાસના કરાવીશ. વિઠ્ઠલને પણ આટલા દિવસો સુધી ભૂખ્યો રાખ્યો છે. ભગવંતરાવને વિઠ્ઠલ પૂજનની યાદ આવતા પહેલાં દાસગણોને એક પ્રત્યક્ષ અનુભવ કહેતા હેમાળપંત ટાંકે છે કે એકવાર વિશેષ પ્રાતઃકાળ પ્રયાગ તીર્થમાં સ્નાન કરવા જવાની ઈચ્છા દાસગણોના મનમાં આવતા તેઓ બાબાની આજ્ઞા માંગવા આવ્યા. તે વખતે બાબાએ કહ્યું, અરે આના માટે આટલે દૂર જવાની જરૂર નથી. તે શિરડી જ આપણું પ્રયાગ તીર્થ છે. એવો વિશ્વાસ તું મનમાં દ્રઢ કર. એ પછી દાસગણોએ બાબાના ચરણમાં માથું રાખતા કેવું આશ્ચર્ય! બાબાના ચરણોના એક અંગૂઠામાંથી ગંગાનો પ્રવાહ તો બીજામાંથી યમુનાજીના જળ વહેતા થવા લાગ્યા. શિરડીમાં જ દાસગણોને પ્રયાગની યાત્રાનો પુણ્ય લાભ થયો. તે ચમત્કાર જોઈ દાસગણોની પ્રતિભા સ્ફૂર્ણા બધી. બાબા પ્રત્યેની તેમની પ્રેમ ભાવના ઉભરાવા લાગી. જ તેમણે તત્કાળ એક પદની રચના કરી. તે પ્રસાદિક 4 લીટીવાળું પદ: અગાધ શક્તિ અઘટિત લીલા, તવ સદ્ગુરુ રાયા. અત્યંત ભાવપૂર્વક છે. શ્રી સાંઈ બાબાએ વિઠ્ઠલ ભક્તને વિઠ્ઠલના સ્વરૂપે દર્શન દીધા. ઓમ સાંઈરામ.